गुड मॉर्निंग। चैप्टर नंबर 10 में आगळ बात करिए। चैप्टर नंबर 10 ની અંદર આપણે કોષ ચક્ર અને કોષ વિભાજન છે તો કોષ ચક્ર વિશે આપણે માહિતી મેળવી હતી અને એ જે કોષ ચક્ર છે એ ચક્રની સમજ મેળવી હતી અને એ કોષ ચક્રની અંદર આપણને એક આંતરાવસ્થાનો તબક્કો હતો અને બીજો એમ તબક્કો હતો। જે આંતરાવસ્થાનો તબક્કો હતો એની આપણે સંપૂર્ણ ચર્ચા કરી ચૂક્યા। આ એમ તબક્કો છે એ એમ તબક્કાની અંદર આપણે એવું કીધું હતું કે જો એક કોષ અને એ કોષની અંદર રંગસૂત્રની સંખ્યા 2n અને એક કોષમાંથી બે કોષનું સર્જન થાય એટલે કે આ માતૃકોષ હોય અને આ બાળકોષ હોય અને માતૃકોષમાંથી બાળકોષનું સર્જન થાય અને તેની અંદર રંગસૂત્રની સંખ્યા જળવાય એટલે 2n ની 2n જ છે એટલે દરેક બાળકોષમાં રંગસૂત્રની સંખ્યા જળવાય તે વિભાજન સમવિભાજન તરીકે ઓળખવામાં આવે છે અને એને અનુલક્ષીને આપણે સમવિભાજનનો તબક્કો ભણી ગયા। જો मातृकोष है तेनी अंदर रंगसूत्रनी संख्या 2n होय अने बाळकोषो छे एनी अंदर रंगसूत्रनी संख्या n एटले के 2n छे एनी अर्धी संख्या थई गई अने बाळकोषोमां रंगसूत्रनी संख्या अर्धी थई जाए त्यारे आपणे एने कई क्रिया कहीए छीए अर्धीकरण अने एने अनुलक्षीने अर्धीकरणनो तबक्को आपणे भणवानो रहेशे। ज्यारे समविभाजननी क्रिया थाय छे त्यारे एक कोषमांथी बे कोषનું સર્જન થાય છે એને સમવિભાજન રંગસૂત્રની સંખ્યા જળવાય છે। જ્યારે અર્ધીકરણની ક્રિયા થાય છે ત્યારે એક કોષમાંથી બે કોષનું સર્જન થાય છે જ્યારે સંખ્યા અડધી થાય છે ફરી રંગસૂત્રની સંખ્યા અડધી થઈ ફરી આનું જ વિભાજન થશે એટલે આનું વિભાજન થયું ફરી બે બાળકોષો ફરી कोषो बराबर है एटले अहींया शुं थशे के एक बार विभाजन थाय एटले बे कोषोनुं सर्जन थशे आ बे कोषो छे ए बे कोषोनुं फरी विभाजन थशे एटले 1 2 3 4 बाळकोषो बराबर एटले 4 कोषोनुं सर्जन थतुं जोवा मळे छे अने दरेक कोषोनी अंदर रंगसूत्रनी संख्या शुं थई जाय छे अर्धी थती जोवा मळे छे। અહીં તમે જો કે જ્યારે આ 2n માંથી n બન્યા એટલે કે પ્રથમવાર જે ક્રિયા થઈ અને એક કોષમાંથી બે કોષનું સર્જન થયું ત્યારે રંગસૂત્રની સંખ્યા શું થઈ ગઈ અર્ધીકરણ એટલે આ જે છે એને કહીશું આપણે અર્ધીકરણ 1 તબક્કો। ફરીથી આ જે કોષ છે એ કોષનું ફરી વિભાજન થયું અને બે કોષનું સર્જન થયું એટલે ફરી અર્ધીકરણ થયું એટલે આપણે એને કહીશું અર્ધીકરણ 2। અહીંયા તમે જો કે જ્યારે રંગસૂત્રની સંખ્યા n છે અને બાકીના બે કોષો છે એમાં પણ રંગસૂત્રની સંખ્યા n જ છે એટલે કે અહીંયા જે વિભાજન થયું એ વિભાજન સમવિભાજન જેવું જ છે કે જે નવા કોષોમાં રંગસૂત્રની સંખ્યા જાળવે છે એટલે આ અર્ધીકરણ 2 છે એ અર્ધીકરણ 2 સમવિભાજન જેવું જ છે। એટલા માટે જ્યારે આપણે અર્ધીકરણ સ્ટાર્ટ કરીશું ત્યારે અર્ધીકરણની અંદર બે તબક્કા ભણવાના થશે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2। અર્ધીકરણ 2 ની જે આખી પ્રક્રિયા છે સમવિભાજન જેવી જ છે એટલે જો સમવિભાજનની થિયરી તમને સમજ પડી જાય તો આટલો તબક્કો તમને ફટાફટ સમજ પડી જશે। અહીંયા તમે જો આ રીતે આપણને ઇઝી બનાવવું હોય તો કેવી રીતે બનાવીએ તો જો અહીંયા मातृकोष रंगसूत्र केवा होय तो रंगसूत्र छे ए रंगसूत्रनी संख्या केवी होय 2n मां होय। अहींया हूँ एवुं कही दूँ कि अहींया 46 रंगसूत्र छे 46 रंगसूत्र छे 2n मातृकोषमां हवे एनुं अर्धीकरण थाय एटले 23 रंगसूत्र एटले रंगसूत्र 23 रंगसूत्र एटले हूँ आ रंगसूत्र दोरूं बराबर छे एटले रंगसूत्र अहींया आवी गया એટલે આ જે રંગસૂત્ર 46 23 જોડ હતા એમાંથી 23 રંગસૂત્ર અહીંયા હું અહીંયા છે 23 જોડ લખું તો કદાચ તમને જલ્દી સમજ પડશે 23 જોડ રંગસૂત્ર હતા એટલે 46 હતા એમાંથી અર્ધીકરણ થયું એટલે 23 રંગસૂત્ર આ કોષમાં અને 23 રંગસૂત્ર આ કોષમાં થયા એટલે સંખ્યા અડધી અડધી થઈ ગઈ। ફરી એનું અર્ધીકરણ 2 કરીએ અર્ધીકરણ 2 કરીએ એટલે આ જે રંગસૂત્ર છે ધ્યાન હોય તો સમવિભાજનમાં શું કહ્યું હતું કે રંગસૂત્ર છે એ રંગસૂત્રનું सेंट्रोमियरना स्थानेथी तूटे छे एटले रंगसूत्रिकाओ छूटी पड़े छे एटले एकल सूत्रिका अहींया तो केटली रंगसूत्रिका हशे 23 रंगसूत्रिका अहींया 23 रंगसूत्रिका अहींया आनुं अर्थीकरण थयुं
23 એકલ સૂત્ર, 23 એકલ સૂત્ર, એટલે કે આ રીતે એક કોષમાંથી 4 કોષોનું સર્જન થાય અને ચારેય કોષોમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હશે? 23 એકલ સૂત્ર, એટલે કે 46 રંગસૂત્ર હતા અને જ્યારે અર્ધીકરણ થયું ત્યારે દરેક કોષમાં 23 એકલ સૂત્ર, અને દરેક એકલ સૂત્રને આપણે શું કહીએ છીએ? રંગસૂત્ર તરીકે જ ઓળખીએ છીએ. તો અહીંયા તમે જો કે જે એમ તબક્કો છે, એમ તબક્કાને ધ્યાનથી સમજવાનો છે. એમ તબક્કો આપણને બે ભાગમાં થયો, એક સમવિભાજન અને એક અર્ધીકરણ. સમવિભાજન છે, સમવિભાજનની સંપૂર્ણ માહિતી આપણે મેળવી ચૂકી છે. સમવિભાજનની જે ક્રિયા છે એ સમવિભાજનમાં પહેલું કે એ દૈહિક કોષોમાં થતી જોવા મળશે. સમવિભાજનની ક્રિયા કોની અંદર જોવા મળશે? દૈહિક કોષોમાં જોવા મળશે. અને અર્ધીકરણની જે ક્રિયા છે, દૈહિક રંગસૂત્ર છે દૈહિક કોષોમાં થાય, અને અર્ધીકરણની ક્રિયા છે તે લિંગી રંગસૂત્રમાં જોવા મળે છે. અહીંયા સમવિભાજનની ક્રિયા થશે ત્યારે દેખો તમે કે ટૂંકી છે, એક જ વાર થાય છે, અને જ્યારે અર્ધીકરણની ક્રિયા થોડીક લાંબી છે, 2 તબક્કામાં થાય, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. સમવિભાજનની જ્યારે ક્રિયા છે તો એક કોષમાંથી 2 બાળકોષોનું સર્જન થશે. અર્ધીકરણની ક્રિયા છે એક કોષમાંથી 4 બાળકોષોનું સર્જન થશે. સમવિભાજનની ક્રિયા છે દરેક કોષોમાં રંગસૂત્રોની સંખ્યા તેની તે જ હોય છે, એટલે માતૃકોષ જેવી જ હોય છે. જ્યારે અર્ધીકરણની ક્રિયામાં રંગસૂત્રની સંખ્યા માતૃકોષ કરતાં કેવી હોય છે? અડધી હોય છે. હવે આપણે જ્યારે સમવિભાજન ભણ્યા ત્યારે સમવિભાજનની અંદર તબક્કા હતા. તબક્કાના નામ યાદ હોય તો પૂર્વાવસ્થા, બીજું ભાજના અવસ્થા, ત્રીજું ભાજનોત્તર અવસ્થા, ચોથું ભાજનાંતિમા અવસ્થા, અને પછી કોષ રસ વિભાજન. આ રીતે આપણે ભણ્યા હતા, બરાબર? સમવિભાજનમાં તો જે તબક્કા સમવિભાજનના હતા, જે નામ હતું એ જ નામ અર્ધીકરણમાં આવશે. એટલે અહીંયા જ્યારે અર્ધીકરણ 1 હશે ત્યારે આ જ તબક્કા પણ અહીંયા શું લખાશે? અર્ધીકરણ 1 હશે ત્યારે નામ લખાશે પૂર્વાવસ્થા 1, ભાજના અવસ્થા 1, ભાજનોત્તર અવસ્થા 1, ભાજનાંતિમા અવસ્થા 1 અને કોષ રસ વિભાજન 1. જ્યારે અર્ધીકરણ 2 આવશે તો શું થશે? પૂર્વાવસ્થા 2, ભાજના અવસ્થા 2, ભાજનોત્તર અવસ્થા 2, ભાજનાંતિમા અવસ્થા 2, કોષ રસ વિભાજન 2. એટલે કે નામ છે એ નામને બરાબર યાદ રાખશો તો તમારી થિયરી સહેલી પડશે. તો અહીંયા આ જે છે એને આધારે આપણે હવે અર્ધીકરણનો ટોપિક સ્ટાર્ટ કરીશું. આ અર્ધીકરણને બરાબર સમજશો તો તમને થિયરી બહુ જ સહેલી પડશે. તો સૌથી પહેલાં આપણે અર્ધીકરણ સ્ટાર્ટ કરીએ. હવે જો અર્ધીકરણ સ્ટાર્ટ કરતાં પહેલાં જ શું આવે? અર્ધીકરણ 1. ચલો, અર્ધીકરણ 1ના કયા કયા તબક્કા? પૂર્વાવસ્થા 1, ભાજના અવસ્થા 1, ભાજનોત્તર અવસ્થા 1 અને ભાજનાંતિમા અવસ્થા 1. હવે અહીંયા ધ્યાન આપો. પૂર્વાવસ્થા 1 ચલાવીએ છીએ. પૂર્વાવસ્થા 1 છે એ મોસ્ટ IMP. પૂર્વાવસ્થા 1 છે ને એ 1ની અંદર સમવિભાજનની જે પૂર્વાવસ્થા હતી એના કરતાં લાંબી છે. આ જે પૂર્વાવસ્થા છે એની અંદર ઘણા બધા ચેન્જીસ થાય છે. એટલે જે રંગસૂત્ર છે ને એ રંગસૂત્ર પર જે જનીનો છે ને એની અદલા બદલી થાય છે. અને એ અદલા બદલી કેવી રીતે થાય છે, લક્ષણો કેવી રીતે બદલાઈ જાય છે, એટલે કે વ્યતિકરણ છે, સ્વસ્તિક છે, એ કેવી બધી રચના થાય છે એ આ પૂર્વાવસ્થા 1માં થાય છે. એટલે કે પૂર્વાવસ્થા 1 ભાજનાવસ્થા 1માં પ્રવેશે એ પહેલાં ઘણા બધા તબક્કાઓમાંથી પસાર થાય છે. અને આ જે પૂર્વાવસ્થા 1 છે એ પૂર્વાવસ્થા 1ને 5 પેટા અવસ્થાઓ છે. એટલે આ પૂર્વાવસ્થા 1 IMP થિયરી છે. પૂર્વાવસ્થા 1ની અંદર 5 પેટા અવસ્થાઓ છે. એટલે 5 પેટા અવસ્થા છે એટલે હું એને 5 આકૃતિમાં આપણે જોઈ લઈએ. 5 આકૃતિ દોરી દઈએ. લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકેટીન,
ડિપ્લોડિન ડાયકાઇનેસિસ. બરાબર છે. એના નામકરણ છે આપણે જોઈ લઈએ. 5 અવસ્થા છે, 5 અવસ્થાના નામ દોર્યા છે. સૌથી પહેલાં નામ છે લેપ્ટોટીન, ઝાયગોટીન, ડિપ્લોડિન, પેકેટીન. ત્રીજું આપણે પેકેટીન. ડાયકાઇનેસિસ. હવે જે આપણને ખબર છે એ અંદર દોરી દઈએ કે અંદર શું હશે. તો આપણને ખબર છે કે એની અંદર શું હશે, કોષ કેન્દ્ર પટલ હશે. એને આપણે મોટું દોરીએ કારણ કે આખી જે ઘટનાઓ છે એ કોષ કેન્દ્રની અંદર થશે. એટલે આપણે અહીંયા કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્ર થોડુંક મોટું દોરી દઈએ કારણ કે બધી જ રચના છે ને એ કોષ કેન્દ્રમાં થતી જોવા મળશે. અહીંયા કોષ કેન્દ્ર ડોટથી બતાવું કારણ કે તમને ખબર છે કે પૂર્વાવસ્થા 1ની અંદર કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકા અદૃશ્ય થાય છે. એટલે જ્યારે આ અવસ્થામાંથી પસાર થશે ત્યારે કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા શું થઈ જશે, અદૃશ્ય થઈ જતી જોવા મળશે. કોષ કેન્દ્રિકા દોરી દઉં છું. બધાની અંદર કોષ કેન્દ્રિકા દોરી દઉં છું. અહીંયા અદૃશ્ય થઈ જશે. પછી છેલ્લે ડાયકાઇનેસિસમાં કેવી રચના છે એ જોઈ લઈએ. અહીંયા તારા કેન્દ્ર છે, તારા કેન્દ્રને આપણે અહીંયા બતાવી દઈએ છીએ, વાંધો નહીં. તારા કેન્દ્ર જોઈ લઈએ. તારા કેન્દ્ર તો જરૂરી જ છે, તારા કેન્દ્ર. બરાબર. ચાલો હવે એની અંદર સામાન્ય રીતે જ્યારે એક કોષ હોય, શરૂઆત હોય તો તમને ખબર છે કે એક કોષની અંદર કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા અને શું હોય છે, રંગસૂત્રો દ્રવ્ય. એટલે હું આમ દ્રવ્ય તરીકે કરી દઉં. બરાબર છે. રંગસૂત્ર દ્રવ્ય છે એટલે જ્યારે પણ શરૂઆત થાય છે કોષ વિભાજનની તો તમને ખબર છે કે જે રંગસૂત્ર છે એ રંગસૂત્ર સ્વરૂપે નથી. રંગસૂત્ર કયા સ્વરૂપે છે, રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે છે. એટલે આપણે અહીંયા રંગસૂત્ર છે એ રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે છે અને એની આપણે આગળ માહિતી કરવાની. ચલો સૌથી પહેલાં અવસ્થામાં શું થાય તો જુઓ, આ જે રંગસૂત્ર દ્રવ્ય છે એ રંગસૂત્ર દ્રવ્યનું આપણને ખબર છે કે દ્રવ્યનું સંકોચન થાય છે. પહેલી જે વાક્ય રચના હતી એને અનુરૂપ છે. અહીંયા જો લેપ્ટોડીન છે એ લેપ્ટોડીનની અંદર લેપ્ટોનો અર્થ થાય છે પાતળા દોરી જેવા. લેપ્ટોનો અર્થ પાતળા દોરી જેવા થાય છે. એટલે અહીંયા શું થાય છે કે લેપ્ટોડીન અવસ્થા છે એ અવસ્થામાં રંગસૂત્ર પાતળા દોરી જેવા ફેરવાય છે. બરાબર. એટલે અહીંયા તમને રંગસૂત્ર છે એ રંગસૂત્ર પાતળા દોરી જેવા. તો આ જે રંગસૂત્ર દ્રવ્ય છે એ રંગસૂત્ર દ્રવ્ય અહીંયા હવે જોવાશે. કેવા જોવાશે, પાતળા દોરી જેવા. તો હું અહીંયા રંગસૂત્ર દોરું છું. જો આ રંગસૂત્ર આ રીતે પાતળા દોરી જેવા અલગ અલગ દોરું છું. દેખજો, કોઈકને હું ડોટથી બતાવું છું, કોઈકને સીધી લાઈનથી બતાવું છું. એટલે અલગ અલગ રંગસૂત્રો છે. તો આ રીતે રંગસૂત્ર છે મેં અલગ અલગ દોર્યા છે કારણ કે શું છે કે આપણને સમજાત રંગસૂત્ર શબ્દ આવશે ને એટલા માટે. તો અહીંયા જે બધા જ રંગસૂત્રો જે દ્રવ્ય હતું ને એ હવે દ્રવ્ય રંગસૂત્ર સ્વરૂપે જોવા મળશે. એટલે પાતળા દોરી જેવા દેખાવા મળશે અને એ રચના છે ને મણકા જેવી દેખાશે. તો અહીંયા આ પાતળા દોરી જેવા છે. અને એક મેઇન વસ્તુ કે અહીંયા જે રંગસૂત્ર છે એ બધા રંગસૂત્ર કોષ કેન્દ્ર પટલ સાથે જોડાયેલા છે. એટલે હમણાં લેપ્ટોડીન અવસ્થામાં રંગસૂત્ર કોષ કેન્દ્ર પટલ સાથે જોડાયેલા છે. થઈ ગયું લેપ્ટોડીન અવસ્થા. ઝાયગોટીન અવસ્થા. આ ઝાયગોટીન અવસ્થામાં શું થશે કે રંગસૂત્ર છે એ રંગસૂત્ર પાસે આવશે. પાસે આવશે એટલે સમજાત રંગસૂત્ર એકબીજાની નજીક આવે છે. હવે આ સમજાત રંગસૂત્રો તમે જો કે બધા ઘણા બધા છે તો સમજાત રંગસૂત્ર છે એ બધા એકબીજાની નજીક આવશે. એટલે શું છે કે મેં એક આ રીતના દોર્યા હતા અને એની સાથે જે રંગસૂત્ર છે એટલે ડોટવાળા. બરાબર છે. આ રીતે ગોઠવાઈ ગયા.
એટલે રંગસૂત્ર છે આ સમજાત રંગસૂત્ર શું થઈ ગયા, આની જોડે ગોઠવાઈ ગયા. અહીંયા ઝાયગોટીન અવસ્થા છે. આ ઝાયગોટીન અવસ્થામાં બધા જ મેં 3 જ દોર્યા છે, પણ બધા રંગસૂત્ર પોતપોતાની રીતે સમજાત રંગસૂત્ર આ રીતે બધા જ ગોઠવાઈ જશે. સમજાત રંગસૂત્ર જ્યારે ગોઠવાઈ જાય છે તો એ જે ગોઠવણી છે સમજાત રંગસૂત્ર સાથે ગોઠવાય એને કહેવાય છે સાયનેપ્સિસ. સાયનેપ્સિસ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે સમજાત રંગસૂત્ર સાથે ગોઠવાય છે તો બધા જ રંગસૂત્ર ગોઠવાઈ ગયા, અને બધા જ રંગસૂત્ર ગોઠવાઈ ગયા એટલે શું થયું, સમજાત રંગસૂત્રનું એક સંકુલ બન્યું અને એને કહેવાય છે સાયનેપ્ટોનિમલ સંકુલ તરીકે ઓળખવામાં આવે છે. આ સાયનેપ્ટોનિમલ સંકુલ છે એટલે બધા જ આવી રીતે ગોઠવાઈ ગયા. અહીંયા તમે જો કે આ રંગસૂત્ર તમે જો કે આ રીતે બરાબર છે, આ રંગસૂત્ર ને આ રંગસૂત્ર તો તમને આ રંગસૂત્ર અહીંયા તમને આ રીતે દેખાય છે બરાબર, દ્વિસૂત્રી છે. તમે દેખો કે હું આ એક દોરું ને આ બે દેખો એટલે તમને દેખાય છે કેવા બે જ સૂત્ર છે એવું જ દેખાય. તો અહીંયા ઝાયગોટીન અવસ્થામાં આમ નોર્મલી જ્યારે દેખીએ ત્યારે કેવા રચના દેખાય છે, દ્વિસૂત્રી, એક અને બે સૂત્ર છે. પણ તમને ખબર છે કે રંગસૂત્ર છે એ રંગસૂત્રની રચના કેવી છે, તો પર્ટિક્યુલર આ એક રંગસૂત્ર એટલે જો આ રંગસૂત્ર ને આ રંગસૂત્ર બે રંગસૂત્ર છે સમજાત રંગસૂત્રની જોડ. હવે આ રંગસૂત્ર છે એને હું ડ્રો કરું તો આ રીતે થાય, બે રંગસૂત્રિકાઓનું બનેલું. પછી આ છે એને હું ડ્રો કરું ડોટ 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 ડોટથી તો કેટલા થયા, 1 2 3 4 એટલે છે 4 રંગસૂત્રિકાઓ. એટલે કે અહીંયા દેખાય છે દ્વિસૂત્રી પણ છે કેટલા સૂત્રી, ચતુસૂત્રી, પણ ઝાયગોટીન અવસ્થામાં જોવાતા નથી. આ ઝાયગોટીન અવસ્થા અને લેક્ટોટીન અવસ્થા છે બહુ ટૂંકા ગાળાની છે. પેકેટીન અવસ્થા છે એ પેકેટીન અવસ્થા છે એ બહુ લાંબા ગાળાની એટલે કે બહુ મોટી અવસ્થા છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ અવસ્થા છે, કારણ કે જે પણ કોઈ ક્રિયા થશે એ પેકેટીન અવસ્થા દરમિયાન થશે. અહીંયા કેવી રીતે થશે, તો આ જે રંગસૂત્ર છે એ રંગસૂત્ર હવે બે રંગસૂત્રિકાઓમાં ફેરવાશે. એટલે કે આ જે સમજાત રંગસૂત્ર છે એ સમજાત રંગસૂત્ર સ્પષ્ટ રંગસૂત્રમાં ફેરવાશે. એટલે શું કરીએ કે આ જે છે એની આપણે બે રંગસૂત્રિકાઓ બતાવી દઈએ. તો તમે જુઓ કે આની છે આ રીતની એક અને આ બે થઈ ગઈ. આ જે છે પોતાની બે રંગસૂત્રિકાઓનું નિર્માણ કર્યું. પછી આ જે ડોટ છે ક્લિયર, એટલે આપણને 1 2 3 4 સૂત્રી રંગસૂત્ર જોવા મળશે. એટલે અહીંયા ઝાયગોટીન અવસ્થા છે એ ઝાયગોટીન અવસ્થામાં રંગસૂત્ર સ્પષ્ટપણે જોવા મળશે. અને એ રંગસૂત્ર સ્પષ્ટપણે જોવા મળશે એટલે આપણને અહીંયા કેટલા જોવા મળશે, ચતુસૂત્રી રંગસૂત્ર અહીંયા સ્પષ્ટપણે જોવા મળે છે. હવે જ્યારે આ રંગસૂત્ર અહીંયા ગોઠવાય છે બરાબર, તો આ જે રંગસૂત્ર અહીંયા ગોઠવાય તો તમે જો કે આ રંગસૂત્ર હું દોરું છું તો આ રંગસૂત્ર એક આમ દોરાયું, આ છે મોટું, અને આ બીજું રંગસૂત્ર છે, 4 રંગસૂત્રિકાને હું ગોઠવું છું. તો તમે જો કે રંગસૂત્રિકાઓ છે એ રંગસૂત્રિકા એકની ઉપર જગ્યા ઓછી છે અને એકની ઉપર ગોઠવાઈ ગઈ છે. એટલે શું થશે કે અહીંયા આ જે છે એ રચના આવી રીતે પણ થાય, આ રીતે પણ થાય બરાબર. એટલે શું થશે કે અહીંયા જે રંગસૂત્રિકાઓ છે એ રંગસૂત્રિકાઓ અહીંયા આ રીતે ગોઠવાય છે. અને આ જે ગોઠવણી છે જે ગોઠવણીને સ્વસ્તિક તરીકે ઓળખવામાં આવે છે. સ્વસ્તિકની જેમ રંગસૂત્રિકાઓ ગોઠવાઈ ગઈ છે. એટલે અહીંયા તમે જો કે હું અહીંયા આ એક રંગસૂત્ર છે, બીજું રંગસૂત્ર છે, આ રીતે રંગસૂત્ર છે એ રંગસૂત્રને આ રીતે ગોઠવાઈ જાય છે. હવે અહીંયા શું થાય છે કે જ્યારે રંગસૂત્ર આ રીતે ગોઠવાય છે અને એ જે ઘટના છે પેકેટીન અવસ્થા છે એ પેકેટીન અવસ્થામાં જે ગોઠવણી છે અને તે ગોઠવણીને વ્યતિકરણ તરીકે ઓળખવામાં આવે છે. અને અહીંયા વ્યતિકરણની ઘટના થાય છે એટલે રંગસૂત્રિકાઓ છે એની અદલા બદલી થાય છે. એટલે અહીંયા શું થશે કે આ જે છે એ રંગસૂત્રિકાઓ છે અને એ રંગસૂત્રિકાઓ પર શું હોય, જનીનો હોય,
રંગસૂત્ર છે એની ઉપર શું હોય છે? જનીનો જોવા મળે. અહીંયા જ્યારે પુનઃસંયોજનની ક્રિયા થશે એટલે શું થશે કે જો અહીંયાથી હું એક કાપ મૂકી દઉં એટલે આ રંગસૂત્રિકા એકબીજાથી દૂર જવા માંડશે. રંગસૂત્રિકા દૂર જવા માંડે એટલે શું થશે? આ રંગસૂત્રિકાની સાથે જોડાઈ જશે અને આ રંગસૂત્રિકાની સાથે જોડાઈ જશે. એવી રીતે અહીંયા પણ શું થશે? રંગસૂત્રિકાઓ છે એ રંગસૂત્રિકાના ટુકડાઓની શું થઈ? અદલા બદલી. અને અદલા બદલી થઈ ગઈ એટલે જનીનોની શું થઈ ગઈ? અદલા બદલી થઈ ગઈ. ને આવા રંગસૂત્રિકાઓ અહીંયા ગોઠવાયેલા જોવા મળશે. એટલે અહીંયા સાયનેપ્સિસ એટલે કે આપણને ક્રોસ જેવી રચના અહીંયા આપણને જોવા મળે છે. જ્યારે આ રંગસૂત્રિકાઓ એકબીજા પર આવી રીતે અમળાઈને ગોઠવાયેલી હોય છે અને જનીનો છે એ જનીનોની શું થશે? અહીંયા અદલા બદલી થતી જોવા મળે છે. એવું કહેવાય છે કે જેટલા રંગસૂત્રની લંબાઈ જેટલી વધારે એટલી આ સ્વસ્તિક ગોઠવણી વધારે પ્રમાણમાં જોવા મળશે. એટલે કે શું થશે કે જો રંગસૂત્ર નાનો હશે તો આપણને આ સ્વસ્તિક ગોઠવણી કદાચ આટલી જ હશે, પણ જો રંગસૂત્ર આટલો મોટો હોય, બરાબર છે રંગસૂત્ર, તો શું થશે? આપણને જે ગોઠવણી છે એ ગોઠવણી એટલે કે જે વ્યતિકરણની જે રચના છે એ વધારે સ્થાન પર જોવા મળે છે. તો અહીંયા જે રંગસૂત્રિકાઓ છે એ રંગસૂત્રિકાઓ આ રીતે સાયનેપ્સિસથી ગોઠવાયેલી વ્યતિકરણથી ગોઠવાયેલી જોવા મળશે અને અહીંયા જનીનોની અદલા બદલી પણ થઈ જતી જોવા મળે છે. ડાયકાઇનેસિસ અવસ્થા છે એ ડાયકાઇનેસિસ અવસ્થાની અંદર હવે શું થશે? તો કોષ કેન્દ્ર પટલ શું થશે? અદૃશ્ય થવા માંડશે. કોષ કેન્દ્રિકા પણ શું થશે? અદૃશ્ય થવા માંડશે. અને આ જે રંગસૂત્ર છે, હવે તમે જો કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થાય તો રંગસૂત્ર વેરવિખેર થઈ જાય અને આ જે રંગસૂત્ર બધા છે ને બધા ઘણા બધા છે તો સમજાત રંગસૂત્ર પોતાની સાથે ને સાથે જ રહેશે. તો સમજાત રંગસૂત્ર જે છે એ આ રીતે જે વ્યતિકરણના સ્થાનેથી છૂટા પડ્યા છે, જનીનોની અદલા બદલી થઈ છે, એ બધા રંગસૂત્ર આ રીતે બધા ગોઠવાઈ જશે. અહીંયા આપણને રચના જોવા મળે છે. તો અહીંયા તમે જો કે આ રીતે ડાયકાઇનેસિસ અવસ્થા થતી જોવા મળે છે. એટલે આ અવસ્થા છે જે ડાયકાઇનેસિસ અવસ્થા છે એ ડાયકાઇનેસિસ અવસ્થામાં કોષ કેન્દ્ર પટલ તો અદૃશ્ય ધીરે ધીરે થશે, કોષ કેન્દ્રિકા અદૃશ્ય થશે. હવે આપણને ખબર છે કે પૂર્વાવસ્થામાં આપણે શું લખ્યું હતું કે જે રંગસૂત્ર છે એ રંગસૂત્ર વેરવિખેર થઈ જશે અને અહીંયા જે ડિપ્લોટીન અવસ્થા છે એ ડિપ્લોટીન અવસ્થા દરમિયાન ડિપ્લોટીન અવસ્થા દરમિયાન જે રંગસૂત્રોનું જે સાયનેપ્સિસથી ગોઠવાયેલા હતા એ સાયનેપ્સિસની અવસ્થા એટલે અહીંયાથી રંગસૂત્રો શું થશે? એકબીજાથી દૂર જશે. હવે દૂર જશે એટલે કે બધા પોતપોતાના જે વ્યતિકરણ સ્થાનેથી જનીનોની જે અદલા બદલી હતી ને એ અદલા બદલી સાથે અહીંયા રંગસૂત્ર બધા જ વેરવિખેર થઈ જશે. આ રીતે રંગસૂત્ર બધા જ જનીનોની અદલા બદલી થયેલા હોય એ બધા આ રીતે ગોઠવાયેલા જોવા મળશે. બરાબર. અહીંયા તમે જો કે જ્યારે ડિપ્લોટીન અવસ્થા છે એ ડિપ્લોટીન અવસ્થાની અંદર આપણને શું કીધું કે જ્યાં જો અહીંયા પણ તો વ્યતિકરણની ઘટના થયેલી જોઈએ છે. એટલે જે સિનોપ્ટોનિમલ સંકુલ હતું એનું વિઘટન થયું અને અહીંયા પણ જે જનીનો છે એની અદલા બદલી થઈ ગઈ. અને આ જે છે ને ડિપ્લોટીન અવસ્થા તો કેટલાક પૃષ્ઠવંશી પ્રાણીઓ છે ને એનામાં આ ડિપ્લોટીન અવસ્થા જ્યાં એક્સ સ્વસ્તિક વ્યતિકરણ અને એક સ્વસ્તિક જેવી રચના જોવા મળશે. એ જે ઘટના છે ને કેટલાક પૃષ્ઠવંશીમાં મહિનાઓ કે વર્ષો સુધી આ અવસ્થા જોવા મળે છે. અહીંયા તમે જો કે જ્યારે રંગસૂત્રિકાઓ એકબીજા સાથે અમળાય એટલે કે ત્યાં એક વ્યતિકરણની ઘટના થઈ, સ્વસ્તિકની રચના થઈ તો જનીનોની અદલા બદલી થઈ અને એ વ્યતિકરણની ઘટના એક ચોક્કસ ઉત્સેચક દ્વારા થશે અને એ જે ઉત્સેચક છે એનું નામ છે રિકોમ્બિનેસ. ઉત્સેચક દ્વારા આ ક્રિયા થતી જોવા મળે છે. તો તમે જો કે અહીંયા કેવી રીતે પૂર્વાવસ્થાઓ 1 છે એની જે પેટા અવસ્થાઓ છે એ પેટા અવસ્થાઓને જોઈ લઈએ તો આપણને કોષ કેન્દ્ર પટલ, પછી એનું નામ શું હતું? કોષ કેન્દ્રિકા અને તારા કેન્દ્ર. આપણને ખબર છે કે જ્યારે કોઈ પણ કોષની શરૂઆત કરીશું એટલે આપણને કેવા જોવા મળશે? રંગસૂત્ર દ્રવ્ય. ચલો સૌ પ્રથમ શું કર્યું? રંગસૂત્રોનું સંકોચન કર્યું એટલે આપણને રંગસૂત્ર પાત્રા દોરી જેવા મળ્યા. રંગસૂત્રો મેં અલગ અલગ દોર્યા. એક રંગસૂત્ર છે તે
ડાયરેક્ટ ડાર્ક અને એક ડોટ ડોટથી બતાવ્યા. અહીંયા સંકોચન થતાં રંગસૂત્રિકાઓ છે એ જોવા મળે છે અને કોષ કેન્દ્ર પટલ સાથે જોડાયેલી હશે. ઝાયગોટીન અવસ્થામાં છે સમજાત રંગસૂત્રો એકબીજાની નજીક આવશે અને એ જે રચના છે તેને સાયનેપ્સિસ કહેવાય અને રંગસૂત્ર ભેગા થઈને એક સંકુલ બનાવશે સિનેપ્ટોનિમલ. સિનેપ્ટોનિમલ સિનેપ્ટોનિમલ સંકુલ તરીકે ઓળખવામાં આવશે. અને આ જે સંકુલ છે એ સંકુલ બનાવી જશે અને અહીંયા રંગસૂત્ર આપણને દેખાય છે દ્વિસૂત્રી, પણ ખરેખર કેવા હશે? ચતુસૂત્રી, પણ હજુ પણ સ્પષ્ટપણે જોવાતા નથી. આ બંને અવસ્થા ટૂંકી છે. પછી કઈ અવસ્થા આવશે? પેકેટીન અવસ્થા આવશે. પેકેટીન અવસ્થા દરમિયાન રંગસૂત્રો સ્પષ્ટપણે જોવાશે. એટલે રંગસૂત્ર કેવા બનેલા છે? બે રંગસૂત્રિકાઓ અને સેન્ટ્રોમિયરથી બનેલી હશે. સ્પષ્ટપણે જોવાતા આપણને 1 2 3 4 રંગસૂત્રિકાઓ, એટલે કે આ અવસ્થા દરમિયાન રંગસૂત્રિકાઓ સ્પષ્ટપણે કેવી દેખાશે? ચતુસૂત્રી. પેકેટીન અવસ્થા છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અવસ્થા છે, કારણ કે રંગસૂત્રો છે આ રીતે જે રંગસૂત્રિકાઓ છે એકબીજા સાથે અમળાઈને ગોઠવાયેલી હોય છે. અમળાઈને ગોઠવાઈને વ્યતિકરણની રચના બનાવે છે. જનીનોની અદલા બદલી થતી જોવા મળશે અને આ જે જનીનોની અદલા બદલી થઈ એ કયા ઉત્સેચક? રીકોમ્બિનેસ ઉત્સેચક દ્વારા થતી હોય છે. પછી શું થયું? જે જનીનો છે એ જનીનો અહીંયા ડિપ્લોઇડિન અવસ્થા છે એ અવસ્થા દરમિયાન આપણને જે એક્સ સ્વસ્તિક ચોકડીઓની રચના છે, હજુ પણ જો કદાચ રંગસૂત્ર છે લાંબા રંગસૂત્ર હશે ત્યાં કદાચ વ્યતિકરણની ઘટના હજુ પણ જોવા મળશે. છેલ્લી જે અવસ્થા છે ડાયકાઇનેસિસ અવસ્થા, એ ડાયકાઇનેસિસ અવસ્થામાં શું થશે? કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થવા માંડશે, કોષ કેન્દ્રિકા અદૃશ્ય થવા માંડશે અને આ જે તારા કેન્દ્ર છે હવે શું કરશે? દ્વિધ્રુવીય ત્રાકતંતુનું નિર્માણ કરશે, આપણને ખબર છે તે રીતે. અને રંગસૂત્ર છે એ રંગસૂત્રો સમજાત રંગસૂત્રો, એટલે કે જ્યાંથી આ વ્યતિકરણની ઘટના થઈ હતી, બરાબર છે, એ વ્યતિકરણની ઘટના થઈ એટલે જનીનોની અદલા બદલીવાળા જે રંગસૂત્રો છે એકબીજાની નજીક આવશે અને આ રીતે ગોઠવાય છે. બરાબર છે. તો આ થઈ તમારે ડાયકાઇનેસિસ અવસ્થા. તો આ જે ડાયકાઇનેસિસ અવસ્થા છે એટલે શું થઈ? પૂર્વાવસ્થાનો અંત ભાગ થયો અને જો આ પૂર્વાવસ્થાનો અંત ભાગ થશે તો આના પછીની શરૂઆત કઈ થશે? ભાજના અવસ્થા 1. તો અહીંયા અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 1ની કઈ અવસ્થા? પૂર્વાવસ્થા 1 અને પૂર્વાવસ્થા 1ના પેટા અવસ્થાઓ છે એનો અહીંયા આપણે રચના જોઈ.